ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે સાયન્સની અંદર કેમિસ્ટ્રીમાં પ્રકરણ નંબર 1 આપણી આસપાસના દ્રવ્ય એ ભણી રહ્યા છે. હવે કાલે આપણે ઘન પ્રવાહની લાક્ષણિકતાઓ જોઈ અને આગળ આપણે જોયું કે દ્રવ્ય છે કઈ અવસ્થાઓ ધરાવે છે, કઈ અવસ્થાઓ ધરાવે છે, એનું કારણ શું હોય છે. આપણે અવસ્થાના ઉદાહરણ જોયા પ્લસ એની જે અવસ્થા હતી ઘન પદાર્થ એની આપણે લાક્ષણિકતા એની અંદર આપણે જોયું કે ઘન પદાર્થની લાક્ષણિકતામાં તો પહેલું જે શું હોય છે કદ ચોક્કસ તે પછી એનો આકાર કેવો હોય ચોક્કસ મતલબ આકાર કદ અને સીમા બદલાય નહીં કોની ત્યાર પછી એની પર શું કર્યું આપણે દબાણ તૂટી શકે છે પણ આકાર બદલાતો નથી. એ વહન સિદ્ધાંત ગુણધર્મ ધરાવતા નથી એ કહી શકાય. ત્યાર પછી આપણે જોયું કે ઘન પદાર્થ જે છે એની અંદર આંતરાણુ વ્યાપક સમય કેવું સૌથી વધારે હોય છે, સૌથી વધારે હોય તો વિના શકે અવકાશ કેવો હોય સૌથી ઓછો હોય. ત્યાર પછી આપણે એની અંદર જોયું કે ઉદાહરણ શું કીધું સ્પંજ જે વાદળી છે એ દબાઈ શકે છે અને તેમ છતાં ઘન અવસ્થાની અંદર આવે છે કે એની અંદર શું હોય છે હવા ભરાયેલી હોય છે. હવા ભરાયેલી હોવાથી દબાઈ એટલે તેના અમારા કોણ બહાર નીકળી જાય એટલે છૂટી કરતો એટલે એની અવસ્થા પાછી આવી જાય એટલે ઘન અવસ્થા ધરાવે છે. હવે એના પછીની જે અવસ્થા છે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો આપણે આગળ ભણીશું. એનો પહેલો મુદ્દો જોવા જઈએ તો પ્રવાહી પદાર્થ છે એની અંદર તમે આકાર જોઈ શકો છો. પ્રવાહી પદાર્થ તમે જોતા હશો તમે પાણી પીવો છો પીવું વોટર છે તે પ્રવાહી છે. તો પ્રવાહી પદાર્થના ગુણધર્મો પહેલો જોઈએ તો એનો આકાર કેવો હોય. પ્રવાહી પદાર્થનો નિશ્ચિત આકાર હોતો નથી, એનો કોઈ આકાર ના હોય. એને તમે જે પાત્રમાં પર ડોવાનો આકાર થઈ જાય. ઓકે, પરંતુ નિશ્ચિત કદ હોય છે. વાક્ય હોય નિશ્ચિત. સમજો કે હું કદની વાત કરું તો મારી પાસે 100 ml એક બોટલ લીધી છે. તો 100 ml જે બોટલ છે એમાંથી હું પાણી કાઢીને એક બીકરમાં મૂકી દઉં, બીકરમાં રેડી તો એ પાણી ઊંચું થશે નહીં. 100 ml થશે. એ 100 ml બીકરમાંથી બીજા કોઈ ગ્લાસમાં રેડી તો બી એ બોટલનું જે કદ છે એ લેવાનું છે ચોક્કસ રહેશે, કદ બદલાશે નહીં. અને આકાર કેવો લેવાનો છે આકાર ચોક્કસ હોય નહીં, બદલાય. અને જો આપણે બોટલમાં ભરો તો બોટલ જેવો આકાર, ગ્લાસમાં ભરો તો ગ્લાસ જેવો આકાર, બીકરમાં ભરો તો બીકર જેવો આકાર. મતલબ કદ ચોક્કસ હોય પણ આકાર ચોક્કસ હોતો નથી. બીજો પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રનો આકાર ધારણ કરે છે. જો આગળ બોલી ગયો એ મુદ્દા છે પ્રવાહીનો આકાર ચોક્કસ હોય નહીં, ચોક્કસ હોતો નથી અને કદ ચોક્કસ હોય છે. બીજો મુદ્દો કે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે જ પાત્રમાં એ આકાર ધારણ કરે છે. મેં કીધું એમ બીકરમાં ભરો તો બીકર જેવો, બોટલમાં ભરો તો બોટલ જેવો, ગ્લાસમાં ભરો તો ગ્લાસ જેવો. તમે કોઈ પણ પાત્રમાં ભરો એ પાત્રનો એ આકાર ધારણ કરે છે. તો આ પ્રવાહીની બે આપણે લાક્ષણિકતા જોઈ. હવે એના પછી કોઈ ગુણધર્મ છે બીજો પ્રવાહી વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. વહનશીલતા મતલબ શું કે પ્રવાહીનો એક ટીપું તમે કોઈ જગ્યાએ મૂકો સમજો કે એની કોથળી પર મૂકો તો અહીંયાથી પાણીનું ટીપું અહીં નીચે સુધી આવી જશે. કેમ? એની પર તમે દબાણ નથી આપ્યું તો કોણ નથી પાડે તેથી તે વહી શકે છે. એના કારણે શું કહીશું કે પ્રવાહી વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. તેથી તેનો આકાર બદલાય છે. જે પદાર્થ વહી શકતા હોય એ બધા જ નો આકાર ચોક્કસ હોતો નથી. આકાર શું થાય બદલાય એટલે પ્રવાહી વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે અને આકાર બદલાય છે. ત્રીજો પોઈન્ટ છે ચોથો પ્રવાહી તરલ છે પરંતુ સખત નથી. પ્રવાહી તરલ છે, પ્રવાહી વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે પરંતુ એ સખત નથી. પ્રવાહી પર તમે દબાણ આપી શકો છો અને દબાણ આપવાથી શું થશે તૂટી જશે અને દબાણ આપી શકો છો. ઘન પદાર્થની સાપેક્ષમાં પ્રવાહી પદાર્થની અંદર અવકાશ શું હોય છે એની અંદર અવકાશ શું હોય છે ઓછો હોય છે. ઘન પદાર્થમાં કુલ અવકાશ ના હોય, પ્રવાહીમાં થોડો અવકાશ હોય જેથી કરીને તમે દબાણ આપી શકો છો એટલે સખત નથી, તૂટી શકે છે. બીજું છે ઘન અને પ્રવાહી પદાર્થનો પ્રવાહીમાં મિશ્રણ થઈ શકે છે. મતલબ ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થને એકબીજામાં તમે મિશ્ર કરી શકો છો. પ્રશ્નનો મતલબ શું કે એક દ્રવ્ય અને બીજા દ્રવ્યમાં આંતર મિશ્રણ થવાની ઘટના છે પ્રશ્ન. એટલે કે એક દ્રવ્ય તમે લો
તો સમજો કે હું અહીં લઉં છું ખાંડ અને અહીંયા જો પાણી પ્રવાહી છે, ખાંડ ઘન અવસ્થા છે, બંનેમાં પાણી અને ખાંડ ઉમેરું છું તો પાણીની અંદર ખાંડ ઓગળી જાય છે. તો મારી પાસે ઘન અને પ્રવાહીમાંથી કયું મિશ્રણ સારું કાઢી મારી પાસે પ્રવાહી પ્રશ્ન તમને જોવા મળે છે. એટલે મારી પાસે દ્રવ મિશ્રણ અને પ્રવાહી તો ઘન પદાર્થ છે પાણીમાં ઓગળી ગયેલું પ્રશ્ન થઈ ગયું. પ્રવાહીમાં ઘન પદાર્થ શું થાય છે? પ્રશ્ન થાય છે. તો ચાલો હવે આજના મુદ્દા ભણીએ. એની પ્રશ્નો જે મુદ્દો છે એ જુઓ કે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ હોય પાણીમાં ઘર્ષણ પામે છે. વાતાવરણમાં જુદા ઘણા બધા વાયુઓ આવશે, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, ખૂબ બધા વાયુઓ. હવે જે વાયુઓ હોય એમાં આપણે ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈએ તો એ શું હોય છે? તો હવામાં શું હોય? ઓગળેલા. બીજું હવામાં ઓગળેલા તમે ઓક્સિજન લો છો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરો છો. તો પાણીમાં ઘર્ષણ પામે છે. પાણીમાં ઘર્ષણ મતલબ કે પાણીની અંદર ઓગળેલા હોય કયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ઓક્સિજન વાયુ. જેનો ઉપયોગ પણ કરે છે, જેનો ઉપયોગ દરેક જળ પ્રાણીઓ શોષણ પ્રક્રિયામાં કરે છે. શોષણ પ્રક્રિયામાં જેમ કે પાણીની અંદર જે માછલીઓ રહેતી હોય કોઈ પણ જળ પ્રાણી રહેતી હોય એ શ્વાસ લેવા માટે શાનો ઉપયોગ કરે છે? કે પાણીમાં જે ઓગળેલા વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન એ વાયુને શ્વાસમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. તો વાતાવરણમાં જે રહેલા વાયુઓ છે એ ક્યાં ઓગળેલા હોય છે? પાણીમાં ઓગળેલા હોય છે, જેનો ઉપયોગ જળ પ્રાણીઓ કરતા હોય છે. છેલ્લો પ્રશ્ન પૂછો છે ઘન પદાર્થની સાપેક્ષે પ્રવાહીમાં અવકાશ વધુ હોય છે. ઘન પદાર્થના કણોમાં એ આ રીતે ગોઠવાયેલા હોય છે, આમ નજીક ગોઠવાયેલા હોય છે. જ્યારે પ્રવાહીની અંદર કણો હોય એ થોડા દૂર ગોઠવાયેલા હોય, એની અંદર અવકાશ જગ્યા એની અંદર જગ્યા મોટી નથી, એની અંદર જગ્યા હોય છે. તો ઘન પદાર્થની સાપેક્ષે પ્રવાહીમાં અવકાશ વધુ હોય છે. આના દબાવી ના શકાય, દબાવી શકો તમે. ઘન પદાર્થની સાપેક્ષે પ્રવાહીમાં આંતરાણિક આકર્ષણ વધુ હોય છે, ઓછું. જો એની અંદર અવકાશ વધુ હોય તો આંતરાણિક આકર્ષણ વધુ હોય, સૌથી વધુ હોય. તેને તોડવા માટે વધારે પ્રયત્ન કરે. આની અંદર પ્રવાહીમાં આંતરાણિક અવકાશ ઓછો છે, અવકાશ ઓછો હોવાથી આંતરાણિક આકર્ષણ કેવું હોય છે? ઓછું હશે. એટલે ઘન પદાર્થની સાપેક્ષે આંતરાણિક આકર્ષણ કેવું હોય છે? ઓછું હોય છે. ઘન પદાર્થની સાપેક્ષે પ્રવાહીમાં આંતરાણિક આકર્ષણ બળ ઓછું હોય છે. આંતરાણિક આકર્ષણ બળ ઓછું હોય તમે એની પર દબાણ આપી શકો છો. એના પછીનો મુદ્દો છે ઘન પદાર્થની સાપેક્ષે પ્રવાહી પદાર્થને નહિવત દબાવી શકાય છે. મેં આગળ કીધું એની અંદર આંતરાણિક આકર્ષણ બળ સૌથી વધારે છે. કણો છે એ નજીક ગોઠવાયેલા છે, જગ્યા છે એની અંદર દબાણ આપવાથી તૂટી શકે છે પણ એનો આકાર બદલાશે નહીં, વધારે દબાઈ શકશો નહીં. જ્યારે પ્રવાહીની અંદર અવકાશ છે, આંતરાણિક આકર્ષણ ઓછું છે અને તમે દબાવી શકો છો. ઓકે, એટલે એની ફરજિયાત તમે નહિવત દબાવી શકો છો, તમે થોડું દબાવી શકો છો. વધારે દબાવવાથી લાઈટ તૂટી જાય. તો આ આપણે પ્રવાહી પદાર્થની લાક્ષણિકતાઓ જોઈ. ટોટલી આપણે 8 મુદ્દા હતા. તો આ પ્રવાહી પદાર્થની જે લાક્ષણિકતા હતી, ગુણધર્મો હતા, મોસ્ટ છે 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. તો આટલા ક્વેશ્ચન જે છે પ્રવાહી પદાર્થની લાક્ષણિકતા અને ઘન પદાર્થની લાક્ષણિકતા આજે બની ચૂક્યા છે એ તમે લખી કાઢો નોટબુકમાં. આના પછીનો જે ટોપિક છે બાકી એ આપણે આગળના વિડિયોમાં જોઈશું. થેન્ક યુ.